જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। તો વાગવામાં વાગ્યા છે 7 વાગી ગયા છે। તો આપણે જઈશું ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે। તો ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો। અને હા, એક બીજી વાત કે ઘણા બધા ચાહકોની કમેન્ટો હતી કે તમે પોપટલાલ વ્લોગમાં કેમ કમેન્ટોનો જવાબ આપતા નથી। તો કમેન્ટનો જવાબ જરૂરથી આપીશું, પણ હા, એના પહેલાં આપણને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। 10K સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એટલે દરેક કમેન્ટનો જવાબ હું જરૂરથી આપીશ। અને ઓફિસ પણ બતાવીશ, ફેમિલી બતાવીશ, ભાવનગરમાં કઈ જગ્યાએ રહું છું એ પણ બતાવીશ, અને મારું ઘર પણ બતાવીશ, ગામડે પાટણ। તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો, આપણે નાસ્તો લેવા આવી ગયા છીએ। તો હું નાસ્તામાં શું લેશું એ તમને બતાવું। ખમણી છે, આ બાજુમાં પકોડા છે, સમોસા, પેલી બાજુ બટેટા। આપણે 2 સમોસા કરો અને 2 પકોડા કરો, પાર્સલ લઈ જવાનું। ગાઈસ, આપણે અહીંયા પાર્સલ લઈ જાઉં કે રસ્તામાં આજે કંઈ નાસ્તો કર્યો નહોતો, એટલે આજે ઓફિસે જઈને નાસ્તો કરીશું। અને 1 પ્લેટ ખમણી કરી નાખજો। અહીંયા બહુ ફેમસ જગ્યા હા। આજે શું થોડું વરસાદનું વાતાવરણ છે ને, સવારમાં અમે વહેલા આવ્યા છીએ એટલે અહીંયા જગ્યા મળી। બાકી તો અહીંયા વેટિંગમાં ઊભું જ રહેવું પડે। નાસ્તો કરવા આવીએ ને તો વેટિંગમાં અહીંયા ઊભું જ રહેવું પડે। 10-15 મિનિટે નંબર આવે આપણો। ગાઈસ, આપણે નાસ્તો લઈ લીધો છે અને હવે નીકળશું ઓફિસે, અને ઓફિસેથી નાસ્તો કરીએ। તો ગાઈસ, વાગવામાં વાગી ગયા છે 12:30। તો 12:30 વાગ્યા છે એટલે હવે થોડી ભૂખ લાગી છે। તો સવારે નાસ્તો કર્યો હતો, પણ જમવાનો ટાઈમ થાય એટલે ભૂખ તો લાગે જ। તો હું અને મારા મિત્ર દેવરાજ છે, મોઢું ના હંતાડે હજી શરમ આવે, થોડા દાડા ઘેર રહીને આવ્યા। તો આપણે જમવા જઈશું અને બજારમાં 2-3 થોડું કામ છે તો એ પણ પતાવીશું। અને હા, જમવામાં શું બનાવ્યું છે એ પણ હું તમને બતાવીશ। ગાઈસ, દેવરાજનો ફોન બગડે છે તો કઈ જગ્યાએ મૂક્યો? મૂકી દો ઉપર મૂકી દો, કશો વાંધો નહીં। હે, અરે કશું ના થાય, તમે મૂકી દો। મૂકી દો, હે ના પડે। તો ગાઈસ, આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ અને આજે આપણું ફેવરેટ મેનુ બનાવ્યું છે મહારાજે। તો હું તમને બતાવું। કઢી, વ્હાઈટ કઢી બહુ આપણી ફેવરેટ કઢી છે, અને ચણાની સબ્જી પણ ફેવરેટ છે। આ બાજુમાં છાશ, ગરમા ગરમ રોટલી, અને આ બાજુ મહારાજ જમવાનું બનાવી છે, રોટલી બનાવી, ગરમા ગરમ રોટલી બનાવીને આપણને ખવડાવી। અને આ બાજુમાં દેવરાજભાઈ બેઠા છે જમવા, હે ને, એટલે થાકો કેમેરો ભાડીને તરત જ શરમ આવે। આમ ગમે એટલી વાતો કરે, બધું ગમે તું, પણ કેમેરો આવે ને એટલે તરત જ શરમાઈ જાય। તો લોગો બન્યા રહેજો। તો આપણે ભાત લઈ લીધા છે, રાઈસ, અને સાથે વ્હાઈટ કઢી છે। તો બહુ સરસ વ્હાઈટ કઢી બનાવી છે। આપણે ફાઇનલી જમીને નીકળી
ગયા છીએ ઓફિસ જવા માટે. આડું ના તાકે બોલા. હા, અહીં શરમ છોડી દેવાની. તો શરમ આવે આપણે ધીરે ધીરે શરમ. તો ગાઈસ, હું અને અમારા મિત્ર દેવરાજ બંને જણા આવી ગયા છીએ મોબાઈલ અમુક કરાવવા. એટલે દેવરાજના મોબાઈલ બગડ્યો હતો, પોણી પડે તો અમુક કરાવવા આવી ગયા છીએ. તો દેવરાજભાઈ અહીંયા અમુક કરાવવા મહાદેવમાં. અને આપણા આશા બિઝનેસ સેન્ટર, એની અંદર બધી મોબાઈલની દુકાનો છે. મોબાઈલ રિપેરિંગ કરવાની દુકાનો, મોબાઈલ વેચી, કવર બવર બધું, ટફન બફન બધું. અને મસ્ત મારા એક વખત બગડ્યો તો ફોન, તો હું અહીંયા બિઝનેસ સેન્ટરમાં જ લાવ્યો અને 2 દિવસ લાગ્યા હતા, પણ બહુ સરસ રીતે રિપેરિંગ કર્યો. તો અમે તો અહીંયા બિઝનેસ સેન્ટરમાં જ કરાવીએ. તમે ભાવનગરના વાસીઓ હોય તો અહીંયા બિઝનેસ સેન્ટરમાં આવજો અને અહીંયા મહાદેવમાં આવજો. મોબાઈલ રિપેરિંગ કરાવવા દઈને આવ્યા છીએ. અને હું કીધું પણ ડિસ્પ્લે વહી ગયું ને, તો ડિસ્પ્લે વહી ગઈ હતી, તો નવી નખાવા આપી વળી સીધા બસ સ્ટેન્ડમાં રહી. હા, તો સાંજે લેવાનું કીધું હતું કે સાંજે લઈ જાઓ. તો સાંજે હવે લેવા આવીશું. તો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે વાગી ગયા છે 8. તો આપણે જઈશું જમવા. તો જમવામાં શું શું બનાવ્યું છે એ હું તમને બ્લોગમાં બતાવીશ. અને હું અને અમારા પરમ મિત્ર આજે હાથ આડો નહીં કર્યો, નકર તો આમ તો અમને શરમ આવી જાય. તો આમ કેમેરો કરું એટલે તરત જ મુદ્દાઓમાં અડવાસ કરી દઈ. પણ હવે ધીરે ધીરે કહેતો હતો ને કે શરમ છૂટી જાય, એટલે ધીરે ધીરે શરમ છૂટી જાય. તો જવા દો, ખૂટી જવા દો. હાલો, કઈ જગ્યાએ જવાનું? હા, ફોન લેવાનો. હા, બરાબર. અને અમનો ફોન પણ રિપેરિંગ કરવા આપ્યો, ધીરે લેવા જવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ બિઝનેસ સેન્ટર. અમારા દેવરાજભાઈનો ફોન રિપેરિંગ કરવા આપ્યો હતો, એટલે ડિસ્પ્લે ઉડી જીધી. ના તો દોડ્યો. તો ગાઈસ, આવી ગયા છીએ આપણે ફોન લેવા. બતાવો તો. ડિસ્પ્લે નાખી દીધી, બહુ સરસ નાખી. હા, ચકાચક. લે હળો, પકડો, કંકુ ના કરો હવે. તો ગાઈસ, અહીંથી હવે જાશું જમવા. તો મિત્રો, આપણા જો નાઇટનો ભાવનગરનો નજારો, MG રોડનો. અને આપણે સવારે જતા હોય ત્યારે સુમસામ જગ્યા હોય, અને અત્યારે જો કેટલો મસ્ત નજારો લાગે છે. તો આપણે છાશ લઈ લીધી છે. આ બાજુમાં ગોળ, ભાખરી અને બટાકાની સરસ સબ્જી બનાવી છે. આ બાજુમાં દેવરાજભાઈ બેઠા છે જમવા. તો ગાઈસ, અમારો મિત્ર શરમાઈ ગયા, કેમેરો પાડીને. તારે ફેરથી આમ તો નહોતા શરમાતા, પણ હવે ફેરથી શરમવા માંડી. બાજુમાં બધા બેઠા જમવા. અને નરેશ ઘણા ટાઈમથી ઘેર જતો રહ્યો હતો, 4-5 મહિનાથી ને આપણે. તો અમે આવ્યા છો. આ બાજુમાં મહારાજ બેઠા છે, આ બાજુમાં ભરતભાઈ બેઠા છે અમારા, અને આ બાજુમાં આપણે બેઠા છીએ. તો ચલો જમી. તો ગાઈસ, આપણે ફાઇનલી જમીને રૂમ પર આવી ગયા છીએ. તો ગાઈસ, આપણે અહીંયા લોગને એન્ડ આપીશું. એન્ડ આપ્યા પહેલાં એક વાત જણાવી છે કે જે લોકો તમાકુ ગુટકાનું વ્યસન કરતા હોય તો ના કરતા. કારણ કે આપણા એક મિત્ર છે, એના રિલેટિવમાં એક ભાઈને તમાકુના કારણે કેન્સર થયું છે. તો એ વાત સાંભળીને આપણને ખૂબ જ દુઃખ થયું છે. તો હું રિક્વેસ્ટ કરું છું કે તમાકુ ગુટકાનું વ્યસન ન કરતા.
આજ સુધી તો કોઈને રિક્વેસ્ટ આજ સુધી કોઈને કરી જ નથી, પણ આજે ફર્સ્ટ ટાઈમ કરું છું. તો તમારા ભાઈ માટે થઈ અને એટલું કરજો કે તમાકુ ગુટકા ખાતા નહીં, મહેરબાની કરજો. તો અને હા, આપણે એ બધું કરવાથી કંઈ ફાયદો થતો નથી, નુકસાન જ થાય છે. અને આપણા પરિવારનું પણ ઘણું બધું વિચારવું પડે છે કે આપણા નાના નાના બાળકો હોય, માતા પિતા હોય, તો એ બધાનું પણ વિચારવું પડે છે. તો ફેમિલી પણ ઘરે હોય છે, તો આવું બધું ખાવાથી આપણને કોઈ ફાયદો થાય નહીં. તો શું કરવું જોઈએ? તો એમાં ઘણો બધો ખર્ચો થઈ જાય છે. તો એ ખર્ચો ના થાય અને એવો ખર્ચો આપણે કરવો હોય તો ફળફળાદી લાવી અને આપણા પરિવાર સાથે ખાવી જોઈએ. તો હું અહીંયા લોગને એન્ડ આપીશું. તો દરેક સબસ્ક્રાઈબર મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સપોર્ટ કર્યો. એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.